નમસ્કાર જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિવેક। એક તરફ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા દર્શાવાઈ રહી છે। આ દરમિયાન આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા સીરો સર્વેમાં કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવી। દેશના 21 રાજ્યોમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું કે અહીંની 2/3 વસ્તીમાં કોરોના વાયરસના એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે। रिपोर्ट मुजब मध्यप्रदेश में 79% सीरो पॉजिटिविटी रही, जयरे राजस्थान में 76.2% सीरो पॉजिटिविटी रही तो बीजा नंबरे रहूं, जयरे 75.9% साथे बिहार तीजा क्रमांके और 75.3% साथे गुजरात चौथा क्रमांके रहूं छे। 74.6% साथे छत्तीसगढ़ पांचमा नंबरे और 73.1% साथे उत्तराखंड छठा नंबरे रहूं छे, जयरे 71% साथे उत्तर प्रदेश सातमा नंबरे छे। तो 70.2% साथे आंध्र प्रदेश आठमा नंबरे, जयरे 69.8% साथे कर्नाटक नवमा नंबरे तो 68.1% साथे ओडिशा 10मा नंबरे रहूं छे, ज्यारे के 44.4% साथे केरल सीरो सर्वे पॉजिटिविटी में सौथी छेल्ला स्थाने रहूं छे। तो अलग अलग राज्यों में जे सीरो सर्वे करवामां आव्यो, सरेराश 70% थी ऊपर आ सीरो सर्वे में जो परिणाम मळ्या छे तेना आधारे राज्यनी जनता में एंटीबॉडी डेवलप थई चूक्या छे। मोटे भागे 2/3 जेटली वस्ती छे के जेमां सीरो सर्वे अनुसार एंटीबॉडी डेवलप थई गया छे। आईसीएमआर द्वारा सर्वे करवामां आव्यो छे। 21 राज्योमांथी सेम्पल लेवामां आव्या। 2/3 वस्ती में कोरोना वायरसना एंटीबॉडी डेवलप थई चूक्या छे, जेमां टोच पर रह्युं छे मध्यप्रदेश, त्यारबाद राजस्थान, बिहार अने चौथा क्रमे गुजरात रहू है। 79% साथे आ सीरो पॉजिटिविटी रही मध्यप्रदेश में, तो राजस्थान में 76.2% सीरो पॉजिटिविटी साथे बीजा क्रमांके। तो आ समग्र मुद्दे चर्चा करीशुं। सीरो सर्वे આવ્યા બાદ એક સકારાત્મક પરિણામ સામે આવી રહ્યા છે અને લોકોમાં એક આશા પણ જાગી છે, જો કે ત્રીજી લહેરનો ખતરો છે। ત્યારે ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે આઈઆઈટીએચના ડિરેક્ટર ડોક્ટર દિલીપ માવલંકર અને સાથે અન્ય નિષ્ણાંતો પણ જોડાશે, પરંતુ સૌપ્રથમ ડોક્ટર દિલીપ માવલંકરને આપણે સવાલ કરીએ। દિલીપજી, સીરો સર્વેનું જે પરિણામ આવ્યું છે, વેક્સિન સૌથી કારગર હથિયાર અત્યાર સુધીમાં સાબિત થતું આવ્યું છે અને જે 21 રાજ્યોનો સર્વે કરવામાં આવ્યો, મધ્યપ્રદેશ ટોપ પર રહ્યું છે। શું માની લઈએ કે હવે કોરોના સામેની લડાઈમાં આ પરિણામો વધુ એક મોટી સફળતા? એટલે આ જે પરિણામો આવ્યા છે વિવેકભાઈ, એ એક આશાનું કિરણ પેદા કરે છે કે મોટા ભાગના લોકોમાં 2/3 લોકોમાં આના એન્ટીબોડી જોવા મળ્યા છે। नेचरल इन्फेक्शन कोरोना थवाथी अथवा वेक्सिनेशन आ 2 कारणों होई शके। हवे जे मैं कहूं कोरोना थवाथी एटले कोरोनाना रोग थवाथी एवुं नहीं, पण कोरोनाना एसिम्प्टोमेटिक चेप के जेने कोई एना लक्षणों देखाता नथी पण सादी खांसी सर्दी जेवुं थईने ए मटी जाय छे, अथवा कोईकवार एवुं पण थतुं होय छे के आनो चेप लागे छे पण कोई लक्षण देखाता नहीं, એટલે આપણે ટેસ્ટ કરાવતા નથી, આપણને ખબર નથી પડતી, પણ એના શરીરમાં આપણા એનો રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થયેલી હોય છે। એટલે આ સીરો સર્વેલન્સ જે છે એના પરથી એવું કહી શકાય કે 2/3 ભારતીયોમાં એવરેજ આ રોગની પ્રતિકારક શક્તિના એન્ટીબોડી મળ્યા છે। એ સાથે તમે જે કહ્યું અને વાંચી સંભળાયું એ પ્રમાણે બિહારમાં સૌથી વધારે લગભગ 80% જેટલા અને કેરળમાં સૌથી ઓછા 44% જેટલા એનો વેરિએશન આપણને જોવા મળે છે। એ સાથે એ પણ સમજી લેવાની જરૂર છે કે આ દરેક જે રાજ્યોના આંકડા છે એ પણ રાજ્યોના જિલ્લાઓના અને અર્બન એરિયાના બધાના એવરેજ આંકડા છે। એટલે એવું નહીં માની લેવું કે બિહારમાં બધા 80% ને થઈ ગયો છે। કોઈક રાજ્યો કોઈક જિલ્લા એવા હશે કે જ્યાં બિહારમાં બી 40% હજુ હશે અને બીજા પટના જેવી શહેરોમાં કદાચ 100% લોકોને થઈ ગયો હોય। જેમ આપણે અમદાવાદનો સીરો સર્વેલન્સ થોડા વખત પહેલા આવ્યું હતું, એમાં 81% લોકોને આપણે એન્ટીબોડી જોવા મળ્યા છે। એટલે આનો અર્થ એવો છે કે હવે મોટાભાગના લોકોને આનું સંક્રમણ થઈ ગયું છે અથવા રસી લેવાથી એની
ઇમ્યુનિટી ડેવલપ થઈ છે. પણ એ સાથે એ પણ કહેવું યોગ્ય રહેશે કે એનાથી કોઈ ઢીલ વરતવાની આપણે જરૂર નથી, અથવા એવું કંઈ કરીશું તો કદાચ થર્ડ વેવ આવવાની શક્યતા તો હજુ રહેલી છે, કારણ કે હજુ 1/3 લોકોમાં એન્ટીબોડી જોવા નથી મળ્યા. એ ઉપરાંત બાળકો જે છે, આ સર્વે મને યાદ છે ત્યાં સુધી 11 વર્ષની ઉપરના બાળકોમાં કર્યો હતો, તો એ નીચેના બાળકોમાં તો હજુ આપણને ખબર નથી કેટલા એન્ટીબોડી છે. અત્યારે કે 18 વર્ષમાં 50% લોકો, 55%માં લગભગ એન્ટીબોડી જોવા મળ્યા છે. એટલે એ પણ એક સારી માહિતી છે. બિલકુલ. તો બાળકો સાથે સગર્ભા મહિલાઓ, આ તમામના જે સેમ્પલ સર્વે કરવામાં આવ્યો છે, આખરે કઈ રીતે પ્રક્રિયા થતી હોય છે તે પણ આપની પાસેથી જાણવું છે. પરંતુ તે પહેલા મારી સાથે સિનિયર પેથોલોજીસ્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાઈ ગયા છે. મુકેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિણામને? 21 રાજ્યોમાં જે સરેરાશ નીકળી છે, 70%થી ઉપર લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે, તો હવેની લડાઈ શું એટલી પડકારજનક રહી છે જેટલી અગાઉ હતી, બીજી લહેર પહેલા ત્યારબાદની સિચ્યુએશન જે હતી? એમાં એવરેજ વાવણકર સાહેબે કહ્યું પ્રમાણે 67% લોકોને એન્ટીબોડી જોવા મળ્યા છે. એટલે એ રોગ થવાના કારણે, એટલે કે સંક્રમણ થવાના કારણે થયા હોય કે વેક્સિન લેવાના કારણે થયા હોય, પણ 67% લોકોમાં એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ દેખાઈ રહી છે. એને એક બહુ પોઝિટિવ સાઇન તરીકે લેવાની જરૂર છે. કદાચ આપણી આગળની લડાઈ સેકન્ડ વખતના વેવ જેવી ભયાનક નહીં હોય. અમે લોકો છેલ્લા 1.5-2 મહિનાથી કહેતા આવ્યા છીએ કે ત્રીજો વેવ બહુ ભયાનક નહીં આવે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે ત્રીજા વેવની તૈયારી છોડી દેવી, કારણ કે 1/3 લોકો એટલે 33% લોકો હજુ સસેપ્ટેબલ છે. એમાં વાવણકર સાહેબે કહ્યું પ્રમાણે 18 થી 12 ની વચ્ચેના 50% લોકો સસેપ્ટેબલ છે, અને 12 થી નીચેનો ડેટા આપણી પાસે છે નહીં. એટલે લગભગ હજુ 40 કરોડ લોકો દેશમાં એવા છે કે જે લોકોની પાસે કોઈ પણ જાતનું પ્રોટેક્શન નથી. એટલે એ લોકોમાં સંક્રમણ ફેલાઈ શકે છે. બીજું કે જે લોકોને રસી મળી ગઈ છે કે કોરોના થઈ ગયો છે, એ લોકોમાં પોતાનામાં રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ, એટલે એનામાં સિરિયસ ઇન્ફેક્શન થાય કે ડેથ થવાની શક્યતા ઓછી છે. પરંતુ એ વાયરસને ટ્રાન્સમિટ તો કરી જ શકે છે. એટલે એમનામાં જો વાયરસ આવે તો વાયરસ એમના શરીરમાં જાય અને એમને ડેમેજ ના કરે, પણ એ વાયરસને લઈને બધે ફરે ખરા. એટલે જે લોકો સસેપ્ટેબલ છે એ લોકોને ઇન્ફેક્શન આપી શકે. એટલા માટે જ અમેરિકામાં ગઈકાલે CDCએ નવી ગાઈડલાઈન બહાર પાડી છે કે તમે વેક્સિન લીધેલી હોય કે તમે કોરોના થઈ ગયેલો છતાં પણ માસ્ક પહેરો. જાહેર જગ્યાઓમાં માસ્ક પહેરવાથી તમે વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવશો. અને એનો સૌથી મોટો એડવાન્ટેજ ક્યાં થશે તમને કહું, કે જ્યારે વાયરસ ટ્રાન્સમિટ થાય ને ત્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય ત્યારે એને વેરિએશન કરવાનો ચાન્સ મળે છે, કે મ્યુટેશન કરવાનો ચાન્સ મળે છે. અને જેટલા વાયરસમાં મ્યુટેશન આવશે એટલી વધી એનો નવો વેરિયન્ટ આવવાની શક્યતા રહેશે. ધારો કે પહેલા ડેલ્ટા આવ્યો, પછી ડેલ્ટા પ્લસ આવ્યો, અત્યારે અમેરિકામાં AY3 એટલે ડેલ્ટા 3 નામનો વાયરસ દેખાઈ રહ્યો છે. એ જેટલું ટ્રાન્સમિશન થશે એટલો વાયરસમાં વેરિએશન આવવાની શક્યતા રહે, અને જેટલા વેરિયન્ટ નવા આવે એટલે વેક્સિનની એફિકસી ઓછી થતી જાય. એટલા માટે આપણે આ ટ્રાન્સમિશનને અટકાવવું પડે, અને એના માટે જ ભલે તમારામાં 67% એન્ટીબોડી જોવા મળ્યા, તમારે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું પડશે અને કરવું પડશે. બિલકુલ. એટલે માસ્ક અને સાથે વેક્સિનેશન પર પણ ભાર મૂકવામાં આવે છે. ડોક્ટર માલવણકરજી, આ પ્રકારે જે સીરો સર્વે થતો હોય છે, કયા પ્રકારે સેમ્પલિંગ કરવામાં આવતું હોય છે, અને ત્યારબાદના જે પરિણામો છે તે કઈ રીતે સામે આવતા હોય છે, તે પ્રોસેસ વિશે થોડી જાણકારી આપની પાસેથી મેળવવી હતી. આવા જે નેશનલ સર્વે થતા હોય છે, એમાં ICMR, જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, અને એની એક સંલગ્ન સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ. એમાં સ્ટેટિસ્ટિશિયન્સ અને એપિડેમિયોલોજીસ્ટ મળીને એનું સેમ્પલ તૈયાર કરતા હોય છે. મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી લગભગ 70 કે 80 જિલ્લાઓ એમણે અમુક સેમ્પલિંગ મેથોડોલોજી લઈને દરેક રાજ્યનું રેપ્રેઝન્ટેશન થાય એવી રીતે એને સિલેક્ટ કરેલા હતા. એ પહેલા રાઉન્ડમાં જ એમણે જે વખતે 2020ના એપ્રિલ-મે માં જે પહેલો સર્વે આવ્યો કે જેમાં 0.7% વસ્તીમાં આ એન્ટીબોડી જોવા મળ્યા હતા, એ જે 70 કે 80 જિલ્લા લીધા હતા, એ જ 70 કે 80 જિલ્લાઓમાં એ લોકો ફરી દરેક રાઉન્ડમાં સર્વે કર્યો છે.
એટલે આમાં એવું માનવાની જરૂર નથી કે સર્વે જુદા જુદા જિલ્લાઓમાં થતો હોય છે એટલે કદાચ એને લીધે ફેરફાર આવી શકે. પછી જે જિલ્લા સિલેક્ટ કરેલા હોય છે એમાંથી એ લોકો સ્ટેટિસ્ટિકલ મેથડ પ્રમાણે ગામ સિલેક્ટ કરતા હોય છે અને શહેરના અમુક વિસ્તાર સિલેક્ટ કરતા હોય છે અને એમાં પછી આખી વસ્તીની જે લિસ્ટ હોય એનું લઈને એમાંથી રેન્ડમ સેમ્પલ લેવામાં આવે છે અને એમાં એમના બ્લડના નમૂના લેવામાં આવે છે. વિનસ બ્લડ વેનમાં આપણે જેમ બીજા કોઈ ટેસ્ટ માટે નમૂના લઈએ છીએ એવી રીતે એમની કન્સેન્ટ અથવા એમની પરવાનગી લીધા પછી, એમને સમજાવ્યા પછી, પરવાનગી લીધા પછી આ નમૂના લેવામાં આવે છે. નમૂના લેબોરેટરીમાં મોકલીને એની તપાસ કરવામાં આવે છે અને પછી જેટલા પોઝિટિવ આવે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એ લોકો કરે છે. એમાં કેટલી એરર સ્ટેટિસ્ટિકલ આવે છે એ પણ ડિટેલ રિપોર્ટ અથવા પેપર્સ એના પબ્લિશ થાય એમાં આપવામાં આવે છે કે આપણે જે 67% કહીએ છીએ એના પ્લસ માઇનસ 2%, 5% એ સેમ્પલ કેટલું મોટું છે, કઈ રીતે લીધેલું છે એની પર આધારિત એ માહિતી બધી ડિટેલમાં પેપરમાં જે વખતે પબ્લિશ થશે સાયન્ટિફિક એવા એમાં મૂકવામાં આવે છે. એટલે આ રીતે એ લોકો સેમ્પલ લે છે અને આ એક સ્પેશિયલ એક્સરસાઇઝ હોય છે. આની સાથે બીજા રોગોમાં પણ આવી રીતના આપણે સીરો સર્વેલન્સ HIV-માં કરેલા છે. બીજા રોગોમાં આપણે નેશનલ ટીબી સર્વે થયેલા છે. હિપેટાઇટિસના નેશનલ સર્વે પણ થયેલા છે. એટલે આવા સર્વે કરવાની મેથોડોલોજી બહુ વ્યવસ્થિત ડેવલપ થયેલી હોય છે. જી મહેશ્વરી સાહેબ, જે રીતે આ સર્વે થયો, પરિણામ સામે આવ્યા, સાથે જ એક મુદ્દો એ પણ મહત્વનો રહ્યો કે કોવેક્સિન અને કોવિશિલ્ડ આ બંનેના ડોઝ જે વેક્સિન કોકટેલ ને અભ્યાસ માટે જે મંજૂરી અપાઈ છે સરકાર દ્વારા, આ કેટલું મહત્વનું ગણો છો? કારણ કે અગાઉ મેમાં જે અહેવાલો સામે આવ્યા હતા કે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં બાય મિસ્ટેક અલગ અલગ વેક્સિનના ડોઝ આપી દેવાયા હતા લોકોને. ત્યારબાદ તેની આડઅસરના કોઈ અહેવાલ નહોતા આવ્યા સદનસીબે, પરંતુ જો આ વેક્સિન કોકટેલ સફળ રહે છે તો કેટલી મોટી વાત થશે દેશ માટે? કારણ કે હાલ ગુજરાત હોય કે પછી દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં રસીના જેટલા જોઈએ તેટલા ડોઝ ઉપલબ્ધ નથી થતા. અલગ અલગ જગ્યાઓ પરથી અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે આ અભ્યાસની મંજૂરી કેટલી મહત્વની છે? વિવેકભાઈ, આ બહુ સારા સમાચાર છે અને બહુ મહત્વની વસ્તુ છે. આને મિક્સ અને મેચ કહેવામાં આવે છે. ભૂતકાળમાં ઘણી બધી વેક્સિનોમાં આ રીતના ટ્રાયલ કરવામાં આવેલા છે અને અત્યારે સૌથી મોટામાં મોટો ટ્રાયલ USA અને UK માં ચાલી રહ્યો છે. એમાં એ લોકો એવું કરે છે કે પહેલો ડોઝ એ લોકો કોવિશિલ્ડ નો આપે છે. કોવિશિલ્ડ એટલે એ લોકો એસ્ટ્રાઝેનેકા વેક્સિન કહે છે ત્યાં એનો આપે છે અને બીજો ડોઝ છે એ ફાઇઝરની કે મોડર્નાની mRNA વેક્સિન નો આપી રહ્યા છે. અને એની પાછળનું ગણિત એવું છે કે જ્યારે તમે DNA વેક્ટર વેક્સિન આપો તો DNA વેક્ટર વેક્સિનની એક એવી પ્રોપર્ટી છે કે એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીને વધારે એક્ટિવ કરે અને mRNA વેક્સિન છે એ થિયોરિટિકલી એવું કહેવાય કે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટીને વધારે એક્ટિવ કરે. અને એમાં એ લોકોએ સર્વેમાં એવું જોયું છે હજારો સેમ્પલ લીધા પછી કે જો એકની એક વેક્સિન આપવામાં આવે તો જે એન્ટીબોડીનું ટાઇટર આવતું હતું એના કરતા મિક્સ એન્ડ મેચમાં એન્ટીબોડી ટાઇટર વધારે આવ્યું છે. એ લોકોએ 100 સેમ્પલ લીધા, 400 સેમ્પલ, એમાં 100 સેમ્પલને ખાલી એસ્ટ્રાઝેનેકા વેક્સિન આપી, 100 સેમ્પલને ખાલી ફાઇઝરની કે મોડર્નાની mRNA વેક્સિન આપી અને 200 સેમ્પલ એવા હતા કે જેમાં એક ડોઝ DNA વેક્ટર વેક્સિન અને એક ડોઝ mRNA વેક્સિનનો આપ્યો. તો છેલ્લે સર્વેમાં એવું આવ્યું કે જે પ્યોર વેક્સિન જેને 2 ડોઝ એસ્ટ્રાઝેનેકાની વેક્સિનનો આપ્યો અને 2 ડોઝ આપણે ફાઇઝરની વેક્સિનનો આપ્યો, એના કરતા જેમાં મિક્સ કરવામાં આવી એમાં એન્ટીબોડીનું લેવલ ખૂબ ઊંચું જોવા મળ્યું છે અને ખૂબ રોગપ્રતિકારક શક્તિ સારી જોવા મળી છે. એટલે મિક્સ એન્ડ મેચના પરિણામો દુનિયાભરમાંથી સારા આવી રહ્યા છે. આપણે ત્યાં અત્યારે 2 વેક્સિન છે, એક અને બંનેની ટેકનોલોજી અલગ અલગ છે. લાઈક જે આપણે કોવિશિલ્ડ કહીએ છીએ એ DNA વેક્ટર વેક્સિન છે, એમાં એડિનો વાયરસની અંદર વાયરસનો જીનોમ ફિટ કરવામાં આવેલો છે. એટલે એ જે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે એ કોવાક્સિન જે છે એમાં ડેડ વાયરસ વેક્સિન એટલે કિલ્ડ વાયરસ વેક્સિન છે. એની એન્ટીબોડી અલગ ટાઈપની હોય છે કારણ કે એ હોલ વાયરસ છે એટલે હોલ વાયરસના એન્ટીબોડી એમાં આવે. એટલે બંને મેથડ અલગ અલગ ભેગી કરીએ અને જો રિઝલ્ટ આપણને એવું લાગે કે પ્યોર વેક્સિન આપીએ એના કરતા જો બંને મિક્સ કરવાથી વધારે આવે છે તો એના આપણને એક તો એન્ટીબોડી લેવલ સારું મળશે, નંબર 1. નંબર 2, જે આ શોર્ટેજના પ્રશ્નો છે સોર્ટ આઉટ થઈ જશે. ઘણીવાર કેવું થાય છે કે તમે પહેલો ડોઝ કોવાક્સિનનો લઈ લીધો, 28 દિવસે તમારે બીજો ડોઝ લેવાનો હોય ત્યારે કોવાક્સિન ના હોય અને કોવિશિલ્ડ હોય તો તમારે પાછા જવું પડે.
અને તમારો ટાઈમ પીરિયડ કદાચ પૂરો થઈ જાય તો તમને બીજો ડોઝ લેવાનો પીરિયડ જતો રહે તો તમને એફેક્ટ એટલી સારી ના મળે. એના બદલે જો મિક્સ એન્ડ મેચ હોય તો તમારે બધી યાદ રાખવાની માથાકૂટ પણ જતી રહેશે. પહેલો ડોઝ કોવિશિલ્ડ નો લીધો, બીજો ડોઝ આવે ત્યારે કોવિશિલ્ડ લો તો કોવિશિલ્ડ લઈ લો, કોવાક્સિન લો તો કોવાક્સિન લઈ લો, વાત પૂરી થઈ ગઈ. એટલે એક બહુ સારી વસ્તુ છે. સ્પુતનિકમાં કદાચ આવું નહીં બની શકે, કારણ કે સ્પુતનિકમાં કેવું છે કે પહેલો ડોઝ અને બીજો ડોઝ બંનેમાં વાયરસ અલગ અલગ છે, એટલે મિક્સ મેચમાં નહીં ચાલે. કારણ કે પહેલો વાયરસ જે આપો છો એના કરતા બીજો વાયરસ અલગ છે અને એ બંને ઇન્ટરચેન્જ નથી થઈ શકતા. રશિયન સ્ટડી એવું કહે છે કે બંને ઇન્ટરચેન્જ નથી થઈ શકતા. એટલે અત્યારે આપણી પાસે બે જ ઓપ્શન છે કે ભાઈ આપણે કોવિશિલ્ડ અને કોવાક્સિન બંનેનો મિક્સ એન્ડ મેચ ટ્રાયલ કરીએ. અને આ રીતે મેં કહ્યું ને પ્રમાણે માવલંકર સાહેબ એના એક્સપર્ટ છે કે ભાઈ આ કેટલા પેશન્ટનો સ્ટડી કરવો જોઈએ અને કઈ રીતે એની મેથોડોલોજી કાઢવી જોઈએ કે ભાઈ જેને પ્યોર આપી એને કેટલા એન્ટીબોડી મળ્યા અથવા રોગ પ્રતિકારક શક્તિ કેટલી મળી અને મિક્સ કરીએ એમાં કેટલી મળી. જો મિક્સ કરીએ એમાં જો વધારે સારી મળે, એમાં જો કોઈ સાઈડ ઇફેક્ટ ના જોવા મળે અને જો રિઝલ્ટ સારા મળે તો એ ચોક્કસથી આવકારદાયક પગલું છે અને આ ટાઈપના સ્ટડી કરવાની ખૂબ જરૂરિયાત છે. આપણી પાસે અત્યારે એમઆરએ વેક્સિન અવેલેબલ નથી, પરંતુ જ્યારે પણ એમઆરએ વેક્સિન આવે ત્યારે ડીએનએ અને એમઆરએ વેક્સિનનો ટ્રાયલ ચોક્કસ કરવો જોઈએ, કારણ કે દુનિયાભરમાં એના રિઝલ્ટ ખૂબ સારા આવી રહ્યા છે. જી બિલકુલ. માવલંકર સાહેબ પાસેથી એ પણ જાણીશું કે જે એક બાદ એક તબક્કાવાર રીતે સીરો સર્વે થયા છે, તો કેટલા સમયાંતરે આ સર્વે થાય છે અને જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈ અને આ તબક્કાનો જે સીરો સર્વે થયો કેટલી મોટી સફળતા છે. પરંતુ તે પહેલા આપણી સાથે ડોક્ટર વસંત પટેલ કે જેઓ સિનિયર ફિઝિશિયન છે તેઓ જોડાઈ ગયા છે. વસંતભાઈ, શું માની લઈએ કે જે વૃદ્ધો છે, કોમોર્બિડ દર્દીઓ છે, સગર્ભા મહિલાઓ છે, બાળકો છે, સીરો સર્વેના પરિણામ આવ્યા બાદ શું માની લઈએ કે તેઓ હવે જોખમની બહાર છે? કારણ કે એક વસ્તીનો મોટો તબક્કો છે કે જેમાં એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે, પરિણામ એવું કહી રહ્યા છે. તો ગુજરાતના લોકો માટે અને દેશના લોકો માટે આ કેટલી એક સારી બાબત? ચોક્કસથી જે રીતે સીરો સર્વેમાં 70% લોકો પોઝિટિવ આવ્યા છે, એક તો એ કયા એરિયામાંથી સેમ્પલિંગ લીધા છે એ મહત્વનું છે. જો એવરેજ રૂરલ અને રિમોટ આ બધા એરિયાના જો સેમ્પલિંગ સ્ટેટ વાઇઝ એ લોકોએ લીધા હોય કે જ્યાં કોરોના પ્રિડોમિનન્ટલી સેકન્ડ ફેઝમાં ખૂબ વધારે કેસ હતા અને જ્યાં સેકન્ડ ફેઝમાં કેસ ખૂબ જ ઓછા હતા, આ બંને જગ્યાના જો સીરો સર્વે હશે, આમાં એનું એનાલિસિસ કરીએ ત્યારે જ ખબર પડશે. પણ આ બંને સેક્ટરમાંથી જો આ સેમ્પલિંગ લીધું હશે અને 70% જો આવ્યું હોય તો ચોક્કસ ખૂબ સારું પરિણામ કહેવાય. એટલે આપણા ઇન્ડિયાની વાત કરીએ અને પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 3.2 કરોડ લોકોને આપણે વેક્સિનેશન કરી શક્યા છીએ, સિંગલ ડોઝ અને ડબલ ડોઝ સાથે આપણે એટલા ડોઝ આપી શક્યા છીએ. એટલે આપણે ગુજરાતની વાત કરીએ તો 70% સીરો સર્વે પોઝિટિવિટી અને સાથે આટલી મોટી સંખ્યામાં જે વેક્સિનેશન થયું છે, એટલે ચોક્કસથી ગુજરાતમાં આપણે થર્ડ વેવ ની વાત કરતા હોઈએ તો ખૂબ જ નબળી થર્ડ વેવ આવી શકે આ બધા રિઝલ્ટ અને વેક્સિનેશનના કામ પ્રમાણે, એવું ચોક્કસ માનવું છે. જી માવલંકર સાહેબ, જે રીતે ડોક્ટર વસંતજીએ કહ્યું કે ત્રીજી વેવ આવી શકે છે પરંતુ તે એટલી અસરકારક અને વિકરાળ નહીં હોય. સીરો સર્વેના પરિણામ પણ તરફેણમાં રહ્યા છે જનતાની. વેક્સિનેશનમાં પણ ઘણો વધારો થઈ ચૂક્યો છે. તો કઈ રીતે એ શરૂઆતનું બીજી લહેર પહેલાનું ચિત્ર હતું અને આજે આપણે ક્યાં આવીને ઉભા છીએ જ્યારે સીરો સર્વેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને આટલા મોટા પ્રમાણમાં વસ્તીમાં એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે? એટલે આપણે જોઈએ તો જે આગળનો સીરો સર્વે હતો લગભગ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીના અરસામાં થયો હતો ત્રીજા રાઉન્ડનો, એમાં 25 થી 30% સીરો એન્ટીબોડી જોવામાં મળ્યા હતા. એટલે એ જ રીતે જોઈએ તો 30% થી માંડીને 60%, એટલે લગભગ ડબલ આપણે જે બીજો વેવ જોયો કે જે બહુ જ ભયંકર હતો, એમાં ડબલ આપણી એન્ટીબોડીથી પણ વધારે પહોંચી ગયા છીએ. એટલે એ બહુ સારી વાત છે કે આટલા બધા લોકોને એન્ટીબોડી છે. પણ ત્રીજા વેવનું એક બીજું કારણ જે હમણાં સુધી ચર્ચાયું નથી આ પ્રોગ્રામમાં, એ પણ કહી દઉં કે કોઈ નવો વેરિયન્ટ આવે અને એ જો આ એન્ટીબોડીથી એની અસરકારકતા ના હોય અથવા એ એન્ટીબોડીથી એસ્કેપ થાય અથવા એન્ટીબોડીને છાપ આપીને રોગ પેદા કરી શકે એવો હોય
તો બહુ મોટી ત્રીજી વેવ આવી શકવાની હજુ શક્યતા ચોક્કસ રહેલી છે. પણ હમણાં જે વેરિયન્ટ સર્ક્યુલેટ થઈ રહ્યા છે એ જ જો ચાલુ રહે અને નવો વેરિયન્ટ ન આવે તો ત્રીજી વેવ નાના પાયે આવવાની શક્યતા છે. એટલે આ પણ ખાસ સમજી લેવાની જરૂર છે. એટલા માટે વેક્સિનેશનની સાથે ઝીરો સર્વેલન્સ બી દર 3 મહિને કરવા જોઈએ. એ ઉપરાંત જીનોમિક સિક્વન્સિંગ જ્યાં જ્યાં કેસ થયા છે, ગુજરાતમાં તો હવે 30 જ કેસ છે, એ બધાનું જીનોમિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. 30 કેસનું રોજે રોજ એ લોકો જીનોમિક સિક્વન્સિંગ. હવે કેરળમાં 20,000 કેસ થઈ રહ્યા છે, તો એમાંથી 5%, 2%નું એ લોકો જીનોમિક સિક્વન્સિંગ કરતા હશે તો ખબર પડે કે કોઈ નવો વાયરસ આવી રહ્યો છે. એ સાથે જે એનો ક્લિનિકલ પિક્ચર છે, સિવિયરિટી છે, આપણે ત્યાં એ ડેટા હજુ બીજા બધા દેશોમાં જે આવે છે નથી આવતા કે કેટલા લોકો ગઈકાલે હોસ્પિટલમાં એડમિટ થયા. આ રોગ કેટલામાં ફેલાયો એ હવે ધીમે ધીમે એટલું મહત્વનું નથી કે જેટલા લોકો હોસ્પિટલમાં એડમિટ થયા એ ખબર નથી. આંકડા કેમ ગવર્મેન્ટ આપી શકતી નથી. બીજા બધા જ દેશો, ઇંગ્લેન્ડ, અમેરિકામાં રોજે રોજ ગઈકાલે કેટલા હોસ્પિટલમાં એડમિટ થયા, કારણ કે હોસ્પિટલમાં એડમિટ થયા એટલે સિરિયસ કેસ થયો. બિલકુલ માઇલ્ડ કેસો તો ઘણા થતા રહેશે, થતા હોય છે, પણ જો હોસ્પિટલમાં એડમિટ વધારે થતા હોય ને હોસ્પિટલની બેડ ઓક્યુપન્સી અથવા વેન્ટિલેટરો ફૂલ થવા માંડે તો એ એક બહુ ચિંતાનું એક ચિહ્ન બની રહે છે. એટલે એ આંકડા પણ જાહેર કરવા બહુ જ જરૂરી છે. જી, એટલે જનતાની સાથોસાથ સરકાર માટે પણ એક સકારાત્મક સંદેશ છે આ સીરો સર્વેના પરિણામ. જો કે સરકારે પણ તૈયારીઓ રાખી છે, બીજી તરફ વેક્સિનેશન પણ વધી રહ્યું છે, પરંતુ કદાચ મ્યુટેટ થયેલો વાયરસ હજુ પણ જોખમી બની શકે છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયેલા રહેશો. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. કોરોના વાયરસની સામે દેશની આ લડતમાં એક બાદ એક હથિયારો ઉમેરાયા, વેક્સિનેશનની ઝડપ વધારાઈ, બીજી તરફ જે તબક્કાવાર રીતે સીરો સર્વે થયા અને તેમાં જે પરિણામ સામે આવી રહ્યા છે, કદાચ આ નવી આશા છે લોકોમાં, સાથે તબીબોમાં અને સરકારમાં પણ, કારણ કે છેલ્લા લાંબા સમયથી જે કોરોના સામેની લડાઈ ચાલી રહી છે અને તેમાં હવે જે સફળતા મળતી દેખાઈ રહી છે, સીરો સર્વેના પરિણામ આવ્યા, મોટા પાયે એન્ટીબોડી ડેવલપ થયા છે તેવું પણ સામે આવી રહ્યું છે, પરંતુ નવા વેરિયન્ટ સામે લડવા માટે આ એન્ટીબોડી કેટલા તૈયાર અથવા તો વેક્સિનેશનની જે હાલની સ્થિતિ છે તે કેટલી કારગર નીવડી શકે, ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ડોક્ટર દિલીપ માવલંકર, ડોક્ટર મુકેશ મહેશ્વરી અને ડોક્ટર વસંત પટેલ જોડાયેલા છે. મહેશ્વરી સાહેબ, જે રીતે વિરામ પહેલા ચર્ચા હતી કે અત્યારે આપણે સલામત છીએ, મોટી વસ્તીમાં એન્ટીબોડી ડેવલપ થયા છે, પરંતુ જે નવા વેરિયન્ટ આવી રહ્યા છે તેની સામે આ સીરો સર્વેના પરિણામ કેટલા અસરકારક રહી શકે અને જો કોઈ એવો ઘાતક મ્યુટેશન આવે છે તો સ્થિતિ કેટલી વણસી શકે? લાગે છે અવાજ નથી પહોંચ્યો. ડોક્ટર વસંત પટેલ પણ જોડાયેલા છે. વસંતજી, જે સીરો સર્વેના પરિણામ આવ્યા, જે લડાઈ આપણે શરૂ કરી હતી ત્યારે પણ એક જે વયોવૃદ્ધ તબક્કો હતો, સાથે જ બાળકો હતા અને સગર્ભા મહિલાઓ સહિત કે જે સંવેદનશીલ ઝોનમાં મૂકી શકાય તેવા વ્યક્તિઓ, સીરો સર્વેના પરિણામ સામે આવ્યા બાદ આ વ્યક્તિઓ પર જોખમ યથાવત છે કે પછી જોખમ હળવું થયું તેવું માની લઈએ? ના, ચોક્કસથી સગર્ભા મહિલાઓ અને જે સિનિયર સિટીઝન છે
જી આ બંનેનું જોખમ સીરો સર્વે ના જે રિઝલ્ટ છે અને વેક્સિનાઇઝેશન બંને મળીને એ લોકો ઉપર જોખમ ઓછું થયું એવું ચોક્કસ માનવાનું કારણ છે. સાથે સાથે બાળકોની આપણે ચિંતા કરીએ છીએ કે જે 18 વર્ષથી નીચેના છે એ લોકોનું વેક્સિનાઇઝેશન થયું નથી અને એ લોકોની સ્કૂલો કોલેજો બધું શરૂ થઈ રહ્યું છે. આવનારા સમયમાં ગણેશોત્સવમાં પણ છુટ્ટી મળી છે અને જે સામાજિક પ્રસંગોમાં 400 માણસ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. ચોક્કસ એ બાળકો માટે એક અત્યારે હાલ ચિંતાજનક કહેવાય, પરંતુ જે બોમ્બેમાં જે સીરો સર્વે બાળકોમાં થયા હતા એમાં પણ 50 થી 60% બાળકો પોઝિટિવ આવ્યા હતા એસિમ્પ્ટોમેટિક, કે જે લોકોને ઇન્ફેક્શન થઈ ગયું હતું ઘરમાં જ હતા એટલે. અને એક વસ્તુ એવી છે કે બાળકોની જે રોગ પ્રતિકારક શક્તિ છે આ કોરોના વાયરસ સામે લડવાની અને એનાથી બચવાની એ ખૂબ સારી સાબિત થઈ રહી છે સમગ્ર વિશ્વમાં. એટલે બાળકોની એ રીતે આપણને ચિંતા થોડી ઓછી છે, પરંતુ જ્યારે પણ વેક્સિન આવે બાળકો માટેની તો વહેલામાં વહેલી વેક્સિન લાવીને 18 થી નીચેના જે લોકો છે એ લોકોનું વેક્સિનાઇઝેશન થઈ જાય એ પણ સાથે સાથે એટલું જ જરૂરી છે. ત્રીજી વસ્તુ એ છે કે અત્યારે આપણે અમેરિકા છે, બ્રિટન છે, કેનેડા છે, ત્યાં આપણે થર્ડ વેવમાં મોટી સંખ્યામાં કેસો જોઈ રહ્યા છીએ. એ અત્યારે ત્યાં ડેલ્ટા વાયરસ છે જે આપણે ત્યાં સેકન્ડ વેવમાં હતો, અને આપણે ત્યાં જો ડેલ્ટા વાયરસ જ હશે એના સેકન્ડ વેવ પછીનો સીરો સર્વે છે. સેકન્ડ વેવમાં ખૂબ મોટી સંખ્યામાં કેસ પોઝિટિવ હતા અને એના કારણે જ આ 70% સીરો સર્વે થયું છે. તો વાયરસ નવું મ્યુટેશન થઈ અને ઘાતકી વાયરસ નહીં આવે તો ચોક્કસથી આપણે થર્ડ વેવ એટલી બધી ભયંકર અને હાનિકારક નહીં હોય પ્રજા માટે એવું ચોક્કસ માનવું છે. જો વાયરસ ખરાબ મ્યુટેશન સાથે સંક્રમણ વધુ ફેલાવે અને વધુ ડેમેજ કરે એવો હશે તો જ કદાચ થર્ડ વેવ નુકસાન કરતા હશે ભારત માટે. જી ડોક્ટર માવલંકર, જે સીરો સર્વેના પરિણામ આવ્યા છે મોટા ભાગે ગુજરાત અને આસપાસના પાડોશી રાજ્યોમાં જે હકારાત્મક પરિણામ મળ્યું, મોટા ભાગે વસ્તીમાં પણ એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ કેટલી સાવધાની જરૂરી છે ખાસ કરી પ્રજાના પક્ષે અને સરકારના પક્ષે? બીજી તરફ વેક્સિનેશન એ પણ હજુ જો કે 45 કરોડ જેટલી આબાદીને વેક્સિનેશન થઈ ચૂક્યું છે, હજુ જે બાકીની વસ્તી છે તેના પર કેટલું જોખમ આ સીરો સર્વેના પરિણામ આવ્યા બાદ? એટલે ઝીરો સર્વેલન્સમાં તો દેખાય છે કે 2/3 લોકોને એન્ટીબોડી ડેવલપ થયા છે. એટલે એમને રોગ થશે તો પણ બહુ જ માઇલ્ડ કદાચ થશે, છે કે રસી મુકાયા પછી રોગ થતો હોય છે પણ એમાં હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુનું પ્રમાણ બહુ જ જોવા મળે. રોગ નહીં થાય પણ માનવાની જરૂર નથી, થશે. એક બેન તો હમણાં એવા ટીવી પર આવ્યા હતા કે જેમને 3 વખત ઇન્ફેક્શન થયું છે અને ડોક્યુમેન્ટેડ મુંબઈમાં એ હોસ્પિટલમાં કામ કરતા હતા, એટલે બહુ વ્યવસ્થિત રીતે ડોક્ટર છે એનું ડોક્યુમેન્ટેશન પણ થયું છે. એટલે રોગ થાય પણ માઇલ્ડ થાય એવી શક્યતા રહેલી છે. એ ઉપરાંત એક બીજું પાસું જેની હજુ સુધી કોઈએ ચર્ચા કરી નથી એ મૂકવા માંગુ છું કે આ એન્ટીબોડીનું મેઝરમેન્ટ છે. આની ઉપર સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જે બીજી હોય છે એક પ્રકારની ઇમ્યુનિટી જે રોગ થયા પછી અથવા વેક્સિનેશન પછી થાય છે, એના હજુ ઉપરાંત 20%, 10%, 15% એવું આની ઉપર પણ હોઈ શકે. એટલે ગુજરાતમાં અને અમુક રાજ્યોમાં બહુ જ ઓછા કેસ જોઈ રહ્યા છીએ, 10 કેસ, 20 કેસ, 100 કેસ. એનું કારણ એ પણ હોઈ શકે કે આપણે આમાં જે પર્સન્ટેજ જોઈએ છે એના ઉપરાંત 10 થી 15%માં અથવા 20%માં સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીથી પણ પ્રોટેક્શન ડેવલપ થયું હોય અથવા જેમને પહેલા રોગ થયો હોય અને એન્ટીબોડી જતા રહ્યા હોય. એટલે એવું માનવાની જરૂર નથી કે એમને તરત રોગ થઈ જવાની શક્યતા છે. બાકીના જે 33% બચ્યા છે એમાંથી પણ એવા હશે કે જેમને રોગ થયો હશે અને એમની હવે એન્ટીબોડી જતી રહી છે. જેમ અમદાવાદના આપણે જે પહેલા સર્વે જોયા હતા શહેરે કર્યા હતા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, તે વખતે એવું જોવા મળ્યું હતું કે એપ્રિલમાં થયેલામાંથી 30%માં જેમને રોગ એપ્રિલમાં થયો તેમાંથી 30%માં એન્ટીબોડી નહોતી પકડાઈ. પણ એનો અર્થ એવો નથી કે એમનામાં ઇમ્યુનિટી નથી. એટલે ઇમ્યુનિટીના 2 પ્રકાર હોય છે. આ જે બીજો પ્રકાર મેં વાત કરી સેલ મીડિયેટેડ એ માપવાનું બહુ મુશ્કેલ છે,
પણ મુકેશભાઈ કદાચ એમાં વધારે પ્રકાશ પાડી શકે. જી મુકેશજી, અંતે આપની પાસેથી જાણવા માંગીશું કે જે રીતે લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ છે અને એન્ટીબોડી સીરો સર્વેમાં જે પરિણામ પણ મળ્યા, સરકારે બીજી તરફ છૂટછાટ પણ વધારી છે, આ પરિસ્થિતિ અને ત્રીજી લહેરની શક્યતા, ત્રીજી લહેરનો ખતરો, હાલની પરિસ્થિતિએ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ધીરે ધીરે છૂટછાટ મળી રહી છે, તો આગામી સમયમાં કેટલી સાવચેતી લોકોએ પણ રાખવી પડશે તે ટૂંકમાં જાણીશું. વિવેકભાઈ, અમારા બંને સાથી મિત્રોએ બહુ સરસ વાત કરેલી જ છે કે ત્રીજા વેવનો ખતરો ઘણો ઓછો છે, પરંતુ આપણે બેદરકારી રાખીશું તો ત્રીજા વેવના આમંત્રણ ચોક્કસ આપીશું. કારણ કે માવળકર સાહેબે બહુ સરસ વસ્તુ કહી હતી કે અત્યારે તમને ખતરો નથી, પરંતુ વાયરસ જો ટ્રાન્સમિટ વધારે થશે અને જો નવા વેરિયન્ટ આવશે તો નવા વેરિયન્ટમાં હંમેશા છે ને, વાયરસ જ્યારે મ્યુટેટ થાય ને ત્યારે 90% મ્યુટેશન એની વિરુદ્ધમાં હોય અને 10% મ્યુટેશન વાયરસની ફેવરના અને આપણી અગેન્સ્ટના હોય. તો એ 10% જો મ્યુટેશનમાં કોઈ ગંભીર મ્યુટેશન આવી જાય કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને થાપ આપી શકે, જેને ઇમ્યુન એસ્કેપ કહીએ, જે ડેલ્ટા પ્લસમાં જોવા મળી રહ્યું છે, પરંતુ ડેલ્ટા પ્લસના હજુ આપણી પાસે ડેટા બહુ લિમિટેડ છે. એટલે જો કોઈ રોગ પ્રતિકારક શક્તિને થાપ આપતો વાયરસ આવી જાય તો આપણા માટે ચોક્કસ ખતરો રહે, અને એના માટે જરૂરી છે કે જેટલા લોકોએ વેક્સિન લીધી છે એ લોકો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે, જ્યાં સુધી આપણે 90 કરોડ લોકોને વેક્સિનેટ ના કરી દઈએ ત્યાં સુધી. અને જે લોકો વેક્સિનમાં રહી ગયા છે એ લોકો તાત્કાલિક રીતે વેક્સિન લેવાની કોશિશ કરે, કોવિડ એપ્રોપ્રિએટનું પાલન કરતા વેક્સિન લેવાની કોશિશ કરે. અને સરકારની જવાબદારી એ છે કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરાવે અને જેટલો બને એટલો વેક્સિનનો જથ્થો વધારે ઝડપથી લાવે અને વધારે ઝડપથી આપે. એક છેલ્લી વાત એ કહેવા માંગુ છું, માવળકર સાહેબે કહ્યું કે જે જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવે છે તો એમાં સરકારને એક વિનંતી છે કે એવા લોકોને જેને રીઇન્ફેક્શન થયા છે અથવા વેક્સિન લીધા પછી જેને રીઇન્ફેક્શન થયા છે કે ઇન્ફેક્શન થયા છે એવા લોકોના જીનોમિક સિક્વન્સિંગ કરી અને જોવું જોઈએ કે આ કયા ટાઈપના વાયરસથી રીઇન્ફેક્શન થયું છે. જો આપણે એ પકડી શકીશું તો આપણે વેક્સિનમાં જે ચેન્જીસ કરવાના છે, જેને ટ્વીક કહેવામાં આવે છે, એ કરી શકીશું. પ્લસ આવનાર ખતરાને પહેલેથી આપણે ઓળખી શકીશું. એટલે જીનોમિક સિક્વન્સિંગ કરી જેટલા બને એટલા જીનોમિક સિક્વન્સિંગ કરવા જોઈએ, અને એમાં ખાસ કરીને રીઇન્ફેક્શનના અથવા વેક્સિન લીધેલા પૈસા છે એના કરવા જોઈએ. બીજી માવળકર સાહેબે બહુ સરસ વાત કરી હતી કે જે લોકોને રીઇન્ફેક્શન થયું છે અથવા વેક્સિન લીધા પછી ઇન્ફેક્શન થયું છે એમાંથી કેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, કેટલા લોકોમાં સિરિયસ ડિસીઝ થાય છે અને કેટલા લોકોના મૃત્યુ થાય છે, એના ડેટા કલેક્ટ કરવા જોઈએ. કારણ કે અમેરિકામાં ગઈકાલે કે પરમ દિવસે જે ડેટા ડિક્લેર થયા એમાં જે લોકોએ વેક્સિન લીધેલી છે અથવા કોરોના થયેલો છે એમાંથી 0.005% ના ડેથ થયા છે. અને જો એ વાત આપણા દેશમાં પણ સાચી પડે તો એ ખૂબ જ મહત્વના સમાચાર બની જશે. કારણ કે રીઇન્ફેક્શન થઈ શકશે પરંતુ માઇલ્ડ થશે, એટલે ત્રીજા વેવનો ખતરો ઘણો ઘટી જશે. બિલકુલ, એટલે વેક્સિન લીધા બાદ અને એન્ટીબોડી ડેવલપ થયા બાદ પણ જો કોઈ ઇન્ફેક્ટેડ થાય છે તો તેમના પણ અભ્યાસ કરવા જરૂરી છે. આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે ચર્ચામાં સામેલ થયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હજુ પણ આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે. સીરો સર્વે સકારાત્મક રહ્યા છે, વેક્સિનનું હથિયાર પણ કારગત નીવડી રહ્યું છે, સાથે જ આપણી સતર્કતા પણ આપણને કોરોનાની લડાઈથી બચાવશે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીએ. આપ જોતા રહો GS TV.